અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ. હવામાન વિભાગ મુજબ થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગ મુજબ થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો એક તરફ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ પણ જામ્યો છે. ત્યાં વરસાદી માહોલની વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ પાસેથી. અર્પણ, લાંબા વિરામ બાદ આજે ફરીથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે. શું માહિતી? વત્સલ, હવામાન વિભાગે જે નવું ફોરકાસ્ટ જાહેર કર્યું છે તે મુજબ આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના વિવિધ જે જિલ્લાઓ છે તેમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતના અને પૂર્વી ગુજરાતના જે વિવિધ જિલ્લાઓ છે, જો વાત કરીએ તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ આ સહિતના જે જિલ્લા છે તેનામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે પવનની ગતિ જે છે સામાન્ય કરતાં વધુ હોઈ શકે છે. અને તેનો અનુભવ હાલમાં જ્યારે હું કોટ વિસ્તારની એક હાઈરાઇઝ બિલ્ડિંગ ઉપર છું તો શહેરનું જે વાતાવરણ સવારે જ્યારે તાપ હતો તે બાદ એકાએક હાલમાં સમગ્ર વાદળછાયું વાતાવરણ શહેરમાં જોવા મળી રહ્યું છે. એટલે હાલ તો શહેરમાં ક્યાંય વરસાદ નથી, પવનની ગતિ સામાન્ય કરતાં વધારે છે, પરંતુ પુનઃ એકવાર વાતાવરણ બદલાયું છે અને વરસાદી માહોલ ધીમે ધીમે બની રહ્યું હોય તેવું લાગે છે. આપ જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો પણ છે અને જે સફેદ વાદળો છે તેને ધીમે ધીમે આ વરસાદી વાદળો પોતે ઘેરી લેતા હોય તેવો અનુભવ હાલના દ્રશ્યોને જોતા થઈ રહ્યો છે. એટલે અતિભારે વરસાદની આગાહી અમદાવાદમાં તો નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આ આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં ક્યાંક છૂટો છવાયો અત્યંત સામાન્ય વરસાદ આવી શકે છે. એટલે હાલના જે દિવસો છે, નવરાત્રિના તહેવારને ગણતરીના દિવસ બાકી છે. એટલે સૌ કોઈ ગરબા રસિકો છે, જે ખેલૈયાઓ છે અને જે આયોજકો છે તેમના માટે ચિંતાનું વાતાવરણ છે. પરંતુ હાલ આ નજીકના સમયની વાત છે. નવરાત્રિ માટે હજી ચોક્કસ કેવો વરસાદ રહેશે કે નહીં તેની જે આ વધુ આગાહી છે તે આગામી દિવસોમાં હવામાન વિભાગ કરશે. પરંતુ આજે અમદાવાદનું વાતાવરણ કે જે સવારે તડકાવાળું હતું તે હાલમાં વાદળછાયું થયું છે. વત્સલ, બિલકુલ અર્પણ, માહિતી બદલ આભાર.